બાળ મિત્રો, સત્સંગ દીક્ષા અધ્યયનના ક્લાસમાં આપ સર્વેનું સ્વાગત છે. આ ક્લાસમાં આપણે શ્લોક નંબર 81 અને શ્લોક નંબર 82 નો અભ્યાસ કરીશું. સૌ પ્રથમ હું શ્લોક નંબર 81 ની પહેલી કડીનું ગાન કરીશ, તેને બરાબર ધ્યાનથી સાંભળજો. પ્રાતઃ પ્રતિદિનમ સાયં સર્વે સત્સંગીભિર્જનૈઃ. ફરીવાર. પ્રાતઃ પ્રતિદિનમ સાયં સર્વે સત્સંગીભિર્જનૈઃ. તો પહેલી કડીના શબ્દોને છૂટા છૂટા જાણીએ. પ્રાતઃ પ્રતિદિનમ એટલે કે સવારમાં, રોજ, સાયં એટલે કે સાંજે, સર્વે સત્સંગીભિર્જનૈઃ. આ છેલ્લા શબ્દમાં બે શબ્દો સમાયેલા છે. સત્સંગીભિઃ જનૈઃ એટલે કે સત્સંગી જનોએ, એટલે કે આપણે બધાએ. તો આખી કડી સમજાય તેવી છે. ફરી બે વાર તેનું ગાન કરીએ. પ્રાતઃ પ્રતિદિનમ સાયં સર્વે સત્સંગીભિર્જનૈઃ. ફરીવાર. પ્રાતઃ પ્રતિદિનમ સાયં સર્વે સત્સંગીભિર્જનૈઃ. હવે બીજી કડીનું અહીંથી હું ગાન કરીશ, તેને બરાબર ધ્યાનથી સાંભળજો. આરાર્તિક્યમ વિધાતવ્યમ સસ્તુતિ ગૃહ મંદિરે. ફરીવાર. આરાર્તિક્યમ વિધાતવ્યમ સસ્તુતિ ગૃહ મંદિરે. આ કડીના શબ્દોને છૂટા છૂટા જાણીએ. આરાર્તિક્યમ વિધાતવ્યમ સસ્તુતિ ગૃહ મંદિરે. પહેલો શબ્દ છે આરાર્તિક્યમ એટલે કે આરતી કરવી. પછી છે વિધાતવ્યમ, સસ્તુતિ. છેલ્લો શબ્દ છે ગૃહ મંદિરે, જેમાં બે શબ્દ છે. ગૃહ મંદિરે એટલે કે ઘર મંદિરમાં, આપણા ઘરમાં જે મંદિર છે તેની વાત કરી છે. તો આખી કડી આપણે બે વાર સમૂહમાં ગાન કરીશું. આરાર્તિક્યમ વિધાતવ્યમ સસ્તુતિ ગૃહ મંદિરે. ફરીવાર. આરાર્તિક્યમ વિધાતવ્યમ સસ્તુતિ ગૃહ મંદિરે. હવે આખો શ્લોક સમૂહમાં બે વાર ગાન કરીએ. મારી સાથે સમૂહમાં જોડાજો. પ્રાતઃ પ્રતિદિનમ સાયં સર્વે સત્સંગીભિર્જનૈઃ. આરાર્તિક્યમ વિધાતવ્યમ સસ્તુતિ ગૃહ મંદિરે. ફરીવાર. પ્રાતઃ પ્રતિદિનમ સાયં સર્વે સત્સંગીભિર્જનૈઃ. આરાર્તિક્યમ વિધાતવ્યમ સસ્તુતિ ગૃહ મંદિરે. આ શ્લોકનો ગુજરાતી અર્થ આ પ્રમાણે છે. સર્વે સત્સંગી જનોએ એટલે કે આપણે બધાએ પ્રાતઃ કાળે તથા સાંજે ઘર મંદિરમાં પ્રતિદિન એટલે કે દરરોજ આરતી કરવી ને સાથે સ્તુતિનું ગાન કરવું એટલે કે અષ્ટકોનું ગાન કરવું. તો બાળ મિત્રો, શ્લોક નંબર 81 ને આપણે આ પ્રમાણે ગાન કરીને મુખપાઠ કરવાનો છે. હવે શ્લોક નંબર 82 ની પહેલી કડીનું અહીંથી ગાન કરીશ, તેને બરાબર ધ્યાનથી સાંભળજો. ઉચ્ચૈ સ્વરૈર્જય સ્વામી નારાયણેતિ ભક્તિતઃ. ફરીવાર. ઉચ્ચૈ સ્વરૈર્જય સ્વામી નારાયણેતિ ભક્તિતઃ. આ કડીના શબ્દોને છૂટા છૂટા જાણીએ. ઉચ્ચૈહિ સ્વરૈર્જય સ્વામિનારાયણેતિ ભક્તિતઃ. જય સ્વામિનારાયણનો જય એ આગળના શબ્દમાં કહેતા કે સ્વરની સાથે જય શબ્દ જોડાઈ ગયેલો છે અને જની ઉપર રેફ છે, એટલે એ શબ્દને સ્વરૈર્જય આ રીતે ઉચ્ચારણ કરવાનું છે. આખી કડી સમૂહમાં બે વાર સાથે ગાઈએ. ઉચ્ચૈ સ્વરૈર્જય સ્વામિનારાયણેતિ ભક્તિતઃ. ફરીવાર. ઉચ્ચૈ સ્વરૈર્જય સ્વામિનારાયણેતિ ભક્તિતઃ.
હવે બીજી કડીને હું અહીંથી ગાન કરીશ, બરાબર તેને ધ્યાનથી સાંભળજો. સતાલિવાદનમ ગેયમ સ્થિરેણ ચેતસા તદા. ફરીવાર. સતાલિવાદનમ ગેયમ સ્થિરેણ ચેતસા તદા. આ કડીના શબ્દોને છૂટા છૂટા સમજીએ. સતાલિવાદનમ ગેયમ સ્થિરેણ ચેતસા તદા. પહેલો શબ્દ છે સતાલિવાદનમ. એમાં 3 શબ્દો છે. સ તાલી વાદનમ, કહેતા કે તાળી વગાડતા. ત્યાર પછીના શબ્દો તો સમજાય તેવા છે. હવે આખી કડીને 2 વાર સમૂહમાં ગાઈએ. સતાલિવાદનમ ગેયમ સ્થિરેણ ચેતસા તદા. ફરીવાર. સતાલિવાદનમ ગેયમ સ્થિરેણ ચેતસા તદા. હવે આખો શ્લોક આપણે સમૂહમાં સાથે ગાઈએ. ઉચ્ચૈ સ્વરૈર્જય સ્વામી નારાયણેતિ ભક્તિતઃ. સતાલિવાદનમ ગેયમ સ્થિરેણ ચેતસા તદા. ફરીવાર. ઉચ્ચૈ સ્વરૈર્જય સ્વામી નારાયણેતિ ભક્તિતઃ. સતાલિવાદનમ ગેયમ સ્થિરેણ ચેતસા તદા. આ શ્લોકનો ગુજરાતી અર્થ આ પ્રમાણે છે. આરતી સમયે ચિત્તને સ્થિર કરી ભક્તિએ સહિત તાલી વગાડતા ઉચ્ચ સ્વરથી જય સ્વામિનારાયણ, જય અક્ષર પુરુષોત્તમ એમ આરતીનું ગાન કરવું. તો બાળમિત્રો, શ્લોક નંબર 81 અને 82 આ પ્રમાણે ગાન કરીને મુખપાઠ કરીએ અને મિશન રાજીપો લેવા માટે તત્પર થઈએ. આવતા ક્લાસ સુધી સર્વને જય સ્વામિનારાયણ.